જો આ માથે માં બીજા વગડાના વાહ જો વિહાનભાઈ ને જો જમાડવા માટે બેસી ગયા છે. વિહાનનું ડ્રેસિંગ ચાલુ કર્યું છે. હું તો જોઈ નહીં શકું કાંઈ, કેમ કે જ્યારે એ પાટો બંધાવા ગયા ને ત્યારે હું તો બેભાન થતી હતી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. પહેલાં તો કાનાજીના દર્શન કરી લ્યો. જો કાનાજી નવા વાઘા પહેરીને, સફેદ કલરના વાઘા પહેરીને બેસી ગયા છે. બોલો દ્વારિકાધીશની જય, કેદારેશ્વર મહાદેવની જય. જય દ્વારકાધીશ. તમે શું રાહ જોઈને બેસી ગયા છો? સવારના નાસ્તાની રાહ જોઉં છું. આ દાણા ભાગમાં આવ્યા છે દાણા ભાજી. હવે આ ખાવાનું છે કે ચા ભાખરી મળશે એ જોવાનું છે. ચા બને છે અને બા કાલના કપડા, કાલે ટાઈમ નહોતો રહ્યો કાબા કપડા સંકેલવાનો, એટલે બા જય શ્રી કૃષ્ણ. અને હવે આ જગ્યા અત્યારે ખાલી છે અને હવે મારી ડેકોરેશન બધું ઉતારવાનું છે. અને આજે અમે ઉઠ્યા છે એ મોડા, કેમ કે કાલે અમે બહાર ગયા હતા એટલે બધા થાકી ગયા છે. મારા અવાજમાં તમને ફરક દેખાતો હશે. કેમ દેખાય છે? દેખાય છે ને. અને આજે જો મારી ઘરે તમને એક વસ્તુ બતાવો, અહીંયા આવો તો જો આનો મને કાંઈક આઈડિયા આપો. આ જો મારી ધનવેલ છે ને ઉંદરડાએ તોડી નાખી છે, આમ જો. ને મારો એટલો જીવ બળે છે. ઉપર કેટલી સરસ થઈ છે, નીચે આજે જે મૂળ જે સાજા છે ને જે બરાબર છે એ રાખવાની. આ સુકાઈ ગઈ હોય ને એનાથી કાઢી નાખવાનું. અહીંથી પાછું છે ને આને ડાયરેક્ટ નીચે આને જમીન આના માટીમાં જોઈન્ટ કરી દેવાનું છે. હવે ગણપતિ બાપા આવ્યા ને તો ભેગો ઉંદરડો મોટો જબરો આવ્યો ને બધું આ તોડી નાખ્યું છે. અને ગણપતિ બાપા બેઠા હતા ને ત્યાં સુધી મારે ઉંદરની દવાઈ કેમ મૂકવી એવું મને થતું હતું. હવે તો હું મૂકી જ દઈશ હો. હવે લેતા આવજો તમે. હવે મૂકી દેજો. હવે હું આનું હમણાં તમને જોઈન્ટ કરી દઉં છું. સરસ મજાનું થઈ જશે. હા. અને જો મશીનમાં કપડાં ચાલુ છે. હવે શું લેડીઝ ને તો એટલું કામ ઓછું થઈ ગયું છે, કપડાં ધોવાના જ નહીં, મશીન થઈ ગયા એટલે. તો અને પછી બધા શું કે કપડાને એવું ધોવે નહીં, પછી જાય જીમમાં. કેમ? બધું કરાય ભાઈ. જીમે કરાય ને બધું કરાય, મશીન રખાય. હા, એટલે બધો ફાયદો થાય. હવે છે ને એક કામ કરશું, આ બધા છે ને મૂળ જે તોડી નાખેલા ઈ પાછા એમાં જેટલા જોઈન્ટ થાય એટલા તો એમાં થઈ જાય. બરાબર ને? કેટલા તોડી નાખ્યા છે, કેટલી સરસ આ ઉપર ધનવેલ થઈ ગઈ છે. હવે જેટલી જોઈન્ટ થશે એટલી થશે અને મારી ચા ઉભરાઈ જશે. તમે રસ્તામાં બેસી જાઓ. અને મકાઈ લીધી છે આજે તો, કૂણી મકાઈ લીધી છે. બાને છે ને કૂણી મકાઈ બહુ ભાવે એટલે કૂણી મકાઈ લીધી છે. અને મસ્ત મજાની આપણી ચા ઉકળે છે. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. તો ચાલો પછી ફરીથી મળીએ છીએ. હવે ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે અને વાગ્યા છે 11:30. અને વિહાન જોવે છે મોટું પતલું અને બા સૂકવે છે કપડાં. બા કપડાં સૂકવે. અને હવે મારે છે ને રસોઈને હજી ઘણી બધી વાર છે, કેમ કે કાર્તિક આવે 2 વાગે એટલે હું હવે સિલાઈ કામ કરવા બેસીશ થોડીક વાર. 1 કલાકનો ટાઈમ છે. 12:30 રસોઈ કરીશ ને તોય 2 વાગે ને ત્યાં થઈ જાય. એટલે અત્યારે હવે થોડીક વાર સિલાઈ કામ કરશું, કેમ કે અધૂરું છે બ્લાઉઝનું કામ. એટલે આ પૂરું થશે ને ત્યાં 12:30 થઈ જશે. 1 કલાક બેસી જાઓ હવે સિલાઈ કામ કરવા. તો ચાલો, કામે કરવું પડે, સિલાઈ કામ તે. ચાલો તે શું કહી ગયા કપડા? હા, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ. કા હવે રોહિત ગયા છે ઓફિસે અને હવે હું બા થોડીક વાર સિલાઈ કરી બેસી જાઉં ને. થાકી ગઈ હું તો પોતા મારીને. મશીને બેસું ને એટલે આરામ થઈ જાય, મારો માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે પાણી પીને બેસી જાઉં. તમે આરામ કરી લો અને પછી મારે 12:30 રસોઈ કરવી છે. વાહ, મજા પણ હે. હજુ તમે આ સિલાઈ કામ કરો છો, રસોઈ ક્યારે કરશો? 12:30 કેટલી વાર છે જો? 12:30 વાર છે. હવે 5 મિનિટની વાર છે. તો પછી હવે તો હું આવું જ છે ને. 12:30 વાગ્યા છે અને આ જો સરસ જો વિડીયો ચાલુ હો ભાઈ, વ્લોગ પડે ને બરાબર જ છે. મારું કામ થઈ જાય. હા, અને બધાને ખબર પડે કે કૈલાસ કે કામે કરે છે, વિડીયો બનાવે છે, ઘર કામે કરે છે. યુટ્યુબર ની તમે જોવો
કેટલું કામ હોય છે યુટ્યુબર ને. હા કઈ નવરા નથી રહેતા એમ. હા નવરા નથી ખાલી ઘણા લોકોની માન્યતા કેવી ખબર છે કે નવરા હોય ને વિડીયો બનાવે. હા પણ ખરેખર નવરા હોય ને એ નખો દવાળે કાંઈ ન કરે. કામઢા હોય ને એ જ બધું કરી શકે એવું છે આમ. અને જો સરસ મજાનો આપણો આ વિડીયો જો આવી ગયો છે ભાઈ, તમે ખરેખર જો ન જોયો હોય ને તો જોજો જ તે. યુટ્યુબ છે ને મારી લાઈફની આખી જર્ની સાચવશે. હા રાઈટ વાત છે. બરાબર ને, હું વિડીયો બનાવીને એમાં નાખું છું એટલે મારી લાઈફની જર્ની સાચવશે. બરાબર પછી હું છે. જ્યારે ગઢી ગુઢી થઈ જઈશ ને ત્યાર પછી બધા વિડીયો જોયા રાખીશ. અને ભાઈ આપણો જે વિડીયો આવી જ ગયો છે, કાર્તિકના છોકરા અને વિહાનના છોકરા ને પછી જોશે દાદી ને દાદા ને જો આવી રીતના વિડીયો બનાવતા હતા. એટલે જે લોકોએ ભાઈ વિડીયો ન જોયો હોય આપણો આ વિડીયો તો જરૂરથી જોજો. આપણે ગણેશ ચતુર્થી ના પાવન પર્વનો વિડીયો છે ને સાથે સત્યનારાયણ ભગવાનની કથા છે. સબસ્ક્રાઇબ કરજો. 2 લાઈક હા. અને આપણે સત્સંગે ઘરે હતો એ સરસ મજાનો વિડીયો છે એટલે જરૂરથી જોવા જજો. અને હવે આ સિલાઈ કાર્ય પૂરું થાય પછી આપણને કંઈક જમવા મળશે. બેસી જાવ તમે, કાનો આવતો જશે. ચલો બા તમે બેસી જાઓ. હા જો આ માતે માં બીજા વગડાના વાહ. જો વિહાનભાઈ ને જો જમાડવા માટે બેસી ગયા છે. હે વિહાનભાઈ જલસા છે ને આજે? શું બટેકાનો સંભારો, હા ભીંડાની સબ્જી અને રોટલી ને ગોળ. અને ગોળ દેશી ગોળ હે ને? વિહાન ને તો ચોકલેટ જેવો લાગે દેશી ગોળ. હે જો જો પણ ઈ જો તો એ વિવુભાઈ મજા આવી ગઈ ને જમવાની? તો મમ્મી જમાડે ને કેમ? ચાલો હવે જમી લઈએ. કાર્તિક હમણાં 2 વાગે આવી જશે એને જે. હા પછી આવીને પાછો ટ્યુશનમાં જશે. એને પાછું શેડ્યુલ ટાઈટ જ હોય આખો દિવસનું. ઘણા એમ કે ને કાર્તિક વિડીયોમાં નથી આવતો પણ બિચારો આખો દિવસ ફ્રી જ નથી રહેતો. હા વિહાનનું ડ્રેસિંગ ચાલુ કર્યું છે. હું તો જોઈ નહીં શકું કાંઈ, કેમ કે જ્યારે એ પાટો બંધાવા ગયા ને ત્યારે હું તો બેભાન થતી હતી, એટલું વાગી ગયું. આ બાપરે, પાણીવાળું ને વાળમાં ઓલું થયું હોય ને એટલે ખેંચે. પાણીવાળું જ કર્યું બા. સરસ આટલું વાગી ગયું છે. બસ સમજો અહીંયા જો. હા હું તને હમણાં બતાવું એને જો. કાચમાં જોઈને તાર હું કરું. ઉભા રે ઘડી તો મને ડ્રેસિંગ કરી લાવતી બેટા પેલા. આઈ જો. હા હા બતાવ બેટા. જોવું છે ને? હા આલા બતાવી દો. ચલો પેલા ભાઈ એને હું બતાવી દઉં. એને હે ને ત્રિનેત્ર થઈ ગયું, ત્રીજું નેત્ર ભોળાનાથની જેમ. 4 નહીં 5 છે રોહિત, તમે 4 કહેતા હતા. હા 5 જ મેં કીધું છે, મેં 4 નથી કીધું. હું તો 4 મેં તો સમજતી. 5 જ કીધું હતું. કેમ બેન? 5 જ કીધું હતું બેન. હવે શાંતિ રાખજો ભાઈ. હું દાંત કાઢશો. અસર જ નથી થતી કોઈ જાત. કેટલો લીટો પાડી દીધો, કેવું મોઢું લાગવા માંડ્યું. નો દુખાવો. પછી એમાં બીજું કઈ નથી કરવાનું. બસ એમાં હે ગરમ પાણી સાફ થઈ જાય પછી ટ્યુબ લગાવવાની છે. એટલે આ ટ્યુબ લગાવી એનાથી ડાઘોય નો રહે ને. હા ડાઘ અને રૂજ આવી જાય ને. ના નોર્મલ અત્યારે રહેશે હાલમાં, પછી ધીમે ધીમે ઈ ઓછો થઈ જાય. હા ઠીક. ઓલા ટાંકા લીધા હોય ને જે સોય વાળા તો પાછા એના એના રે, આના નહીં રે ને. આના નહીં રે. હું ઈ જ વિચારતી હતી. મેં કીધું જે આ સ્ટેપલરની પિન જે મારી છે એ મોટી પિન હશે કે નાની ઝીણી ઝીણી મારીશ, વધારે નથી કઈ. સાંજના વાગવા આવ્યા છે 6:30 અને હું બેઠી છું મશીને અને બા ને વિહાન બે રમે છે. આંટો એક મારી આવ્યા કાબા ને બાએ ચા બનાવી રાખી છે પણ મારે ચા પીવાનો ટાઈમ નથી, મારે બ્લાઉઝ આપવાના છે. બા કે ચા પી લો, ચા પી લો. મને ક્યારના કહે છે કે ચા પી લો.
બ્લાઉઝ આપવાના બા બનાવીને ગયા, મને કહેતા ગયા કે તમે ચા પી લેજો, પણ મારે બ્લાઉઝ આપવાના છે ને તો ચા પીવાનો ટાઈમ લ્યો. જો સાહેબ આવી ગયા, લ્યો. હા, એ આવી ગયા, 6:30 થયા છે ને હવે બે સાથે જ નાસ્તો કરીએ એવું વિચારવું છે. અમારા બ્લાઉઝ પૂરું કરવાનું છે, પછી રસોઈ કરવાની છે. આવો, જય શ્રી કૃષ્ણ. એકલા નાસ્તો કરી હું નાસ્તો કરવાનું, બાએ બિચારા ચા બનાવી દીધી, પણ મારે ચા જો ઓલો જો મારે પાછળ બોલે મંગળ હોતી છે ભાઈ. ચાલો નાસ્તો કરીએ. ચાલો, મારા બ્લાઉઝ આપવાના છે રોહિત. થઈ જશે. સારું, ચાલો તમે ચાલો નાસ્તો કરો. વિહાન મારી જો એને આવું લાગે છે કપાળ. દાદી શંકરભાઈ નો એમ તોફાની છે. અરે કાકડી જોવી ગમે એવી નહોતી, અને ચીબડામાં હાથમાં લીધા ને કોણા કોણા હતા. મેં કીધું ભાઈ આજે ચીબડા દેવનું કલ્યાણ કરીએ એમ. કેમ કે કાકડીમાં શું છે એકદમ ઓલી કહેવાય ને ગઢી, એકચ્યુઅલી આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય ગઢી. હા, એવી હતી એમ. એક દિવસ એક બનાવી ન દીધું હોય ને ત્યાં તો એમ જીભ છે ને ના, આજે એમાં એવું છે કે મેં કીધું આજે તો કંઈક નાસ્તો કરવાની ઈચ્છા છે ને કંઈક ખાવાની ઈચ્છા છે, તો મારે સેન્ડવિચ બનાવીશ, પણ કાચી એટલે બટેકા જેવું આવી રીતે ચિપ્સ કરીને બાફી નાખું છું. બરાબર. ટમેટા છે, કાકડી છે. હા, ટમેટા, કાકડી, બીટે લગભગ પડ્યું છે ફ્રીજમાં. હા, ટમેટા, કાકડી, બીટ, ડુંગળી. ઓકે, બસ થઈ ગયું. અને ચીઝ ને બટર ને એવું હોય લગાવી દેવાનું એટલે થઈ જાય છે. ના મોટા નહીં થાય ભાઈ, એવડા ચાલશે. જો આ નાના બટકાઈ કર્યા છે આમાં, જો આ નાના પીસે કર્યા છે, જો નાના પીસ જ કરવાના. હા, અને મોટાઈ કર્યા છે, બંને કર્યા છે. અને આ બીટે થઈ ગયું છે. કાકડી બસ તું કટિંગ કર, હું આખે રાઉન્ડ કરું છું. બરાબર. અને બ્લોગ કોણ ઉતારે છે ખબર છે? વિહાનભાઈ ઉતારે છે બ્લોગ. એ ભાઈ અમારી સામે તો રાખ હવે. હા, બ્લોગ જો વિહાન ઉતારે. જો લાવ તું અહીંયા ઉભો રે. છે ને અમે બનાવીએ છીએ સેન્ડવિચ. હા, અમે બનાવીએ છીએ સેન્ડવિચ. કેમ વિહાન? કે બધાને ચાલો સેન્ડવિચ ખાવા. આવો બા શું બનાવે જો તું બોલ, જા તું બ્લોગ બનાવ. બોલ. બા રોટલીનું શાક બનાવે. એને બોલવા દે બા, એને જ બોલવા દે. બોલ. બા રોટલીનું શાક બનાવે છે. ન્યાથી બસ એટલું બધું ઉપર નીકળે જાય બસ. ફોન અંદર બનાવી. પછી બોલો હવે કંઈક બોલો. બ્લોગ બનાવો છો તો બોલો. આ ચાંપર ભાઈ ખાઈએ ભાઈ જામફળ ખાય છે અને આ બધા સુભારે છે. સુભારે ઘરે ચાલો તો સેન્ડવિચ બની ગઈ છે. હા, હાલો વિહાનને છો ભાઈ બનાવી દીધી છે મેં બ્રેડ બટર જામ જેવી સેન્ડવિચ. એટલે એને કોરી જ ખાવી છે, સોસ કે જામે ન ચાલે. અને આપણે બનાવવાની છે એ પ્યોર વેજીટેરિયન સેન્ડવિચ અને કાચી. અને જો મેડમે બટર લગાવી દીધું છે બ્રેડ પર. હવે હું આમાં છે ને ચટણી, હા તીખી ચટણી લગાવી દઉં. બધા મોઢામાં પાણી આવવા પડશે આ જોઈને, કેમ કે ભાઈ આ અમારા આરકેની સેન્ડવિચ કહેવાય આને. હું આરકેની સેન્ડવિચ છે ને એટલા માટે સેન્ડવિચ નું ચાલુ નથી કરવું. આમાંથી નવરા લગતા જ સેન્ડવિચ ક્યાં શરૂ કરીએ આમાં. નામ તો રાખી દીધું આરકે. હા, આરકેની સેન્ડવિચ. કેટલી કાકડી મૂકી એવું છે. મસાલો નાખી દઈએ અને બીટ નાખી દઈએ એમાં. અને હવે આ સાથે જ આજનો વ્લોગ એ પૂરો કરવાનો લાઈક કરે, શેર કરે, જનૂનમાં દબાવજો, હા, વિડીયોને લાઈક કરીને શેર કરજો અને સેન્ડવિચ ખાવા આવી જાઓ બધા. અને હવે પછી વિડીયોને એન્ડ કરીએ છીએ. જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં ફરી મળશું. બાય બાય.